માટે મહત્વના સમાચાર છે। ટાટા પાવરે ગુજરાત સરકાર સાથે મુન્દ્રા પ્લાન્ટથી ઉત્પાદન થનારી વીજળી અંગે પીપીએ કર્યા છે। એટલે કે શું છે સમગ્ર વિગત એ આપણે લઈશું માહિતી શ્રદ્ધા પલસાનિયા પાસેથી। જી શ્રદ્ધા, શું છે ડિટેલ્સ? જી, તો આજે ટાટા પાવર્સ ખાસો ફોકસમાં છે કારણ કે ગુજરાત સરકાર સાથે કરાર કર્યાના સમાચાર આવતા જોવા મળી રહ્યા છે। ટાટા પાવરે ગુજરાત સરકાર સાથે પરચેસ પાવર અગ્રીમેન્ટ કરતા જોવા મળ્યા છે। ખાસ કરીને મુન્દ્રા પાવર પ્લાન્ટમાં ઉત્પાદન થનારી વીજળી માટેના પીપીએ છે। લાંબા સમયથી આ પ્લાન્ટ બંધ હતો, પણ હવે પીપીએ થતાં શરૂ થવાની આશા બનતી દેખાઈ રહી છે। અને ખાસ કરીને ટાટા પાવરના મેનેજમેન્ટ સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે ઘણા સમયથી મુન્દ્રા પાવર પ્લાન્ટ અંગે ગુજરાત સરકાર સાથે તેઓ વાતચીત કરી રહ્યા હતા। હવે મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા સાથે પણ પીપીએ કરીશું। મુન્દ્રા પાવર પ્લાન્ટમાં છેલ્લા 9 મહિનાથી 1,000 કરોડ સુધીની ખોટ તેઓને થઈ રહી હતી કંપનીને, પણ હવે આ ફરીથી શરૂ થવાથી કંપનીને એક પોઝિટિવ સમાચાર સાબિત થઈ શકે છે। એટલા માટે આજે આપણને ખાસી તેજી સાથે કારોબાર કરી રહ્યો છે ટાટા પાવર્સ। તો ટાટા પાવર માટે એક પોઝિટિવ ન્યૂઝને લીધે અહીંયા સારી આપણે તેજી જોઈ રહ્યા છીએ। પાવર પરચેસ એગ્રીમેન્ટ અહીંયા કર્યું છે અને પછી બીજા સ્ટેટ્સમાં પણ એક્સટેન્ડ થઈ શકે છે। ઘણો આભાર શ્રદ્ધા તમારો અમારી સાથે જોડાવા બદલ। અને